નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું વૈષ્ણવ કલા અને સમાચાર લાવું છું નિત નવા. આજના ખાસ સમાચાર એ છે કે નાગર જ્ઞાતિના પ્રતિષ્ઠિત જીવનસાથી પસંદગી મેળાનું આયોજન જે અમદાવાદ મુકામે થયેલ છે એમાં એક સ્કીમ રાખવામાં આવેલી છે અને એ સ્કીમ છે એક લગ્ન માગા ઉપર એક માગું ફ્રી. ચોંકી ગયા ને? આ સ્કીમની વિગત એવી છે કે જે પણ નાગર જ્ઞાતિના યુવક ઉમેદવારો નાગર ન્યૂઝના ડાયરેક્ટર શ્રી નીરજભાઈ ભટ્ટ આયોજિત જીવનસાથી પસંદગી મેળામાં ભાગ લેવા માટે ફોર્મ ભરશે તેઓના નામ અને બાયોડેટાની વિગત સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની જુલાઈ મહિનામાં પ્રકાશિત થનાર પુસ્તિકામાં 600 યુવતીઓના નામ સામે તદ્દન નિઃશુલ્ક રીતે પ્રકાશિત થશે. આ વિશે વિગતવાર માહિતી આપતા તેમણે જણાવેલ હતું કે નાગર યુવકનો બાયોડેટા જો બ્રહ્મ સમાજની પુસ્તિકામાં નિઃશુલ્ક છપાવવામાં આવે તો તેના માટે પસંદગીનું ક્ષેત્ર બહોળું બની જાય છે. જો તેમને માટે કદાચ નાગર યુવતીની પસંદગી શક્ય ન બને તો તેઓ બ્રાહ્મણ યુવતીઓને અપનાવીને પણ મનપસંદ લગ્ન કરી શકે છે. આની પાછળ વિચારધારા એ છે કે નાગર યુવકોના લગ્ન નાગરમાં જ થવા જોઈએ એ વાત સાચી, પરંતુ જ્યારે એ શક્ય ન બને ત્યારે બ્રાહ્મણ જ્ઞાતિની યુવતીને અપનાવે તો બ્રાહ્મણ યુવતી નાગર યુવકને પરણે ત્યારે તે પણ લગ્ન બાદ નાગર જ કહેવાશે અને નાગરોની સંખ્યામાં બહુ વધારો થશે. શ્રી નીરજભાઈ ભટ્ટે વધુ ખુલાસો કરતા જણાવેલ છે કે તેમણે માત્ર યુવકોને જ આ ઓફરની તક આપી છે. યુવકોને જ જેમણે નીરજભાઈ ભટ્ટ આયોજિત જીવનસાથી પસંદગી ફોર્મ ભરેલ છે તે યુવકોને જ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર સીધું જ તેમનું નામ સમસ્ત બ્રહ્મ સમાજ જીવનસાથી પસંદગી સંમેલનની બુક જે જુલાઈમાં છપાશે તેમાં વિનામૂલ્યે આવી જશે. આ આખી સ્કીમને જો એક નાના સૂત્રમાં બાંધવી હોય તો તેને કહેવાય એક લગ્ન માગા ઉપર એક માગું ફ્રી. ખરેખર પ્રતિષ્ઠિત નાગર શ્રી નીરજભાઈ ભટ્ટ કામ જ એવા કરે છે કે જેમના માટે એક ગીત ગણગણવું પડે. જો સોચે જો સમझे वो करके दिखा दे, नीरज भट्ट वो है जो 2 और 2 5 बना दे. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો. નમસ્કાર.